નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશન આણંદ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવ શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 13 થી 15 જાન્યુઆરી 2025 સુધી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરનું ઉદ્ઘાટન આણંદ જિલ્લા નાયબ અધિક્ષક જે.એન. પંચાલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે આણંદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાકેશ પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશન અને સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશનના સ્વયંસેવકો હાજર રહ્યા હતા। નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ જે સોલંકી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની આસપાસ ઉત્તરાયણ દરમિયાન અને તે પછી પણ કોઈપણ પક્ષી દોરીમાં લટકતું હોય અથવા ઘાયલ દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર પર ફોન કરવા વિનંતી। ફોન નંબર છે 96015 96940, બીજો છે 97243 35545। આગામી તારીખ 14 તથા 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર ઉત્તરાયણ નિમિત્તે પતંગથી કે દોરાથી કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે અને તેને નજીકના હોસ્પિટલમાં જો વધુ ઇન્જરી હોય તો એડમિટ થઈ શકે તે માટે 2 દિવસ માટે છેલ્લા 15 વર્ષથી નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશન તરફથી આણંદ ટાઉનના અલગ અલગ વિસ્તારોની અંદર સેન્ટર બનાવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ આણંદ ટાઉન હોલ ખાતે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી છે। જેથી આણંદ શહેરના તમામ નાગરિકોને અપીલ છે કે તમારા નજરમાં કોઈ પણ જગ્યાએ પક્ષીને કોઈ ઈજાગ્રસ્ત થયેલું હોય તો આણંદ ટાઉન ખાતે આ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે, ત્યાંનો સંપર્ક કરવો અથવા તો તે જગ્યાએ આ પક્ષીને છોડી દેવું જેથી તેને વધુ સારવાર મળી શકે। આમ આ સંસ્થા દ્વારા આ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવનાર છે।